તો આપણે લઈ લીધું આપણું હથિયાર ને આપણે નીકળી ગયા ગાયો ભેંસો ચરાવવા આજે. આ રેસોડે છે, આ પારે છે, નીકળી ગયા છે અમે ચરવા. તો અહીંથી ગાયો છોડીને આપણે ખેતરમાં આપણો ગાડી છે. આ ગાયો અહીંથી નીકળવાની, આ પાડો બધી ગાયો લઈને જવાનું સારવા છે. આ સેમ કેમ કરે છે. તો ભાઈ એમ નીકળી ગયા સારવા. આ ભેંસો ગઈ, આ આપણી ગાયો છે ઊભી છે. આ ગાયો નીકળી ભાઈ અમને સારવા જવાનું છે ખેતરમાં. ગાયો આગળ જાય, ભેંસો પાછળ રહે. નીકળશું ધીમે ધીમે આપણે સારવા. નીકળવાનું છે ધીમે ધીમે, જઈશું ખેતરમાં આપણે. તો આ ભેંસો આવે પેલી સામે દેખાય નદીમાં થઈને ભેંસો આવે, પાણી છે નદીમાં. તો જવાનું આપણા ગાયો નીકળી. ગાયો ઉપરથી આવી, ભેંસો નીચેથી આવી. આ ભૂરી આપણે પહેલાં આવી ગઈ છે. આ ગાયો ઊભી છે, થોડી ભેગા કર્યા બધા. ફાઇનલી ખેતરમાં પહોંચી ગયા છે આપણે. તો 11:30 વાગ્યા છે. આ જો ભાઈ પાણી ફુવારા ચાલે છે, બટાકા વાવવાની તૈયારી થઈ ગઈ ખેડૂત મિત્રોની. તો હમણાં નીકળશું થોડી વાર પછી. તો ફાઇનલી આપણે ઘરે નીકળી ગયા છીએ. ધીમે ધીમે ઘેર જશું. આ ભાઈ થોડી જવાનું છે ઘેર, ધીમે ધીમે જઈશું. ઘેર જવાનું છે. આ ભાઈ દોડો ઘરે જાઓ, દોડો દોડો. આ વાગું છે, નદી છે, નદીમાંથી જાય છે. આગળ પાણી પીશે. ફાઇનલી આપણે પાણી પીવા આવી ગયા છે. ફાઇનલી આપણે તમે જોઈ શકો છો, પાણી પીવા આવી ગયા છે. આ પાણી છે અહીંયા. હવે પાણી પીને ઘરે જશે. આ નવી લાવેલી છે, પંજાબથી ભેંસ લાવેલી છે નવી છે. બધા મારે છે એને, બધી ભેંસો એને મારે છે. તો ફાઇનલી આપણે આ જો પાછળ બેઠી ગઈ નીકળી ગયા છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી જઈશું હમણાં. તો આ પહોંચી ગયા ઘરે આપણે. અહીંયા બાંધવાની છે અડધી ને અડધી આગળ બાંધવાની છે. અહીંયા પવાડો છે પાણીનો. પાણી પછી આપણું આવી ગયું ફાર્મ હાઉસ. તો મળીએ નેક્સ્ટ બ્લોકમાં.